હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણું પ્રકરણ નંબર 6 જે છે સુરેખ અસમતાઓ એની વાત કરીશું. ઓકે, તો સુરેખ અસમતાઓ સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે તમારા લોકોનું થોડુંક રિવિઝન કરી લઈએ જે ઓલરેડી તમે લોકો કરી ગયા છો, અને એ છે સુરેખ સમીકરણ. રાઈટ, તો સુરેખ સમીકરણમાં તમને ખબર છે કે સુરેખ સમીકરણ કોને કહેવાય? તો ત્યાં એક તો ચલ આપેલા હોય, કોઈ એક ચલ હોય યા તો બે ચલ હોય. રાઈટ, એને તમે શું કહેતા હતા? x અને y. રાઈટ, હવે ચલની જે મહત્તમ ઘાત હોય એ 1 હોવી જોઈએ. તો એવા સમીકરણને તમે શું કહેતા હતા? સુરેખ સમીકરણ. રાઈટ, સુરેખ સમીકરણના ઉકેલથી માંડીને એના આલેખ કઈ રીતે દોરવાના એ બધી જ ઓલરેડી તમે લોકો 9મા 10મા ધોરણમાં જોઈ ગયા છો. એના રિલેટેડ સમ. રાઈટ, કે કોઈ પણ વસ્તુ હોય તમારે એને x અને y ધારવાનું, એના સમીકરણ બનાવવાના અને એને ઉકેલવાના. રાઈટ, પણ એ ઉકેલ જ્યારે તમે મેળવતા હતા તો હંમેશા તમારી પાસે એક સાઈન હોતી હતી જે છે ઇક્વાલિટીની, એટલે કે બરાબર. રાઈટ, ધારો કે તમે એવું કહી દેતા હતા કે પિતાની ઉંમર 50 વર્ષ છે ને તમે x લઈ લેતા હતા ઉંમરને, તો x શું લઈ લેતા હતા? 50. રાઈટ, મતલબ કે જે બી સમીકરણ તમે લાઈક ચલની કિંમત તમે એને કોઓર્ડિનેટમાં બી લખતા હતા તો શું હતું? ઇક્વાલિટી હતી કે x 5 y 2. રાઈટ, આ રીતે તમે જે બી સમીકરણ લેતા હતા કે એવા સમીકરણ કે જ્યાં તમને શું મળતું હતું? બરાબર. એટલે કે એની ડાબી બાજુ અને એની જમણી બાજુ બંને કેવા હતા? સરખા. રાઈટ, પણ ઓલવેઝ તમે જોજો કે જ્યારે બી આપણે રિયલ લાઈફ બી પ્રોબ્લેમ લઈશું તો દરેક સિચ્યુએશન એવી નથી હોતી કે જ્યાં ઇક્વાલિટી વર્ક કરે. રાઈટ, હવે તમને કહી દીધું છે કે પિતાની ઉંમર 50 વર્ષ કરતા ઓછી છે, તો ઓછી માટે તો તમે પછી બરાબર નહીં લઈ શકો. રાઈટ, તો ત્યાં આપણે શું યુઝ કરીએ? લેસ ધેન, યા તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. ઓકે, ઓલરેડી નંબર્સ માટે આપણે વસ્તુ જોઈ ગયા છે કે આપણાને ખબર છે કે 2 is less than 5. રાઈટ, સો આ જે વસ્તુનો યુઝ છે કે કોઈક વસ્તુ જે છે એ કોઈક વસ્તુ કરતા ઓછી છે. રાઈટ, સો એ જે ઓછી છે એને આપણે કઈ રીતે દર્શાવીએ? લેસ ધેન, યા તો ગ્રેટર ધેન, યા તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ. રાઈટ, હવે ધારો કે તમારી પાસે એવી સિચ્યુએશન છે કે કોઈક વ્યક્તિ છે, ધારો કે કોઈક વિદ્યાર્થી છે, એના એક્ઝામમાં 60 માર્ક્સ આવ્યા, તો એ માર્ક્સને આપણે શું કહી દઈશું કે x 60. રાઈટ, કે એના માર્ક્સ કેટલા આવ્યા? 60. પણ તમને એવું કહી દીધું હોય કે એના માર્ક્સ 60 અથવા 60 કરતા ઓછા છે, તો ત્યાં શું થઈ જશે? અથવા તો 60 અથવા 60 કરતા વધારે છે. તો x જો માર્ક્સ દર્શાવતું હોય વિદ્યાર્થીના તો એના માર્ક્સ 60 અથવા 60 કરતા વધારે છે. રાઈટ, તમને એવું કીધું છે કે પરીક્ષામાં પાસ થવા ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવાના. રાઈટ, સો એ જે ઓછામાં ઓછું કે વધારેમાં વધારે છે એને આપણે કઈ રીતે દર્શાવીએ? તો કે આ બધી સાઇનનો યુઝ કરીને લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ. મેં તમને કીધું એમ કે તમને એવું કીધું છે કે પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવાના, તો x એ તમારા માર્ક્સ હોય તો એ હંમેશા કેવા હોવા જોઈએ? 40 અથવા 40 કરતા વધારે, તો જ તમે એવું કહી શકશો કે તમે પાસ છો. રાઈટ, સો આવી ઘણી બધી સિચ્યુએશન છે કે જેને આપણે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થી દર્શાવી શકીએ. રાઈટ, સપોઝ તમને લોકોને 200 રૂપિયા આપ્યા છે. રાઈટ, અને 200 રૂપીસ આપીને તમે બજારમાં જાઓ છો ચોખા લેવા માટે. રાઈટ, ટોટલ તમારી પાસે રૂપીસ કેટલા છે? 200. હવે એ 200 રૂપિયા લઈને તમે બજારમાં ચોખા લેવા જાઓ. રાઈટ, હવે તમને કીધું છે કે તમારી પાસે જે ચોખા છે 1 kg ના પેકેટ્સમાં ઉપલબ્ધ છે. રાઈટ, હવે 1 kg ના પેકેટ્સમાં ઉપલબ્ધ છે અને પર kg ની પ્રાઇસ તમને આપેલી છે કે 1 kg ની પ્રાઇસ કેટલી છે? 30 રૂપિયા. ઓકે, સો પેકેટની સંખ્યાને આપણે x લઈ લઈએ તો તમે એવું કહી શકો કે તમારા કેટલા પેકેટ, મતલબ કે 200 રૂપિયા તમારી પાસે છે. રાઈટ,
એક કેજી ના ત્યાં પેકેટ અવેલેબલ છે અને એક પેકેટની કિંમત કેટલી છે 30 રૂપિયા. તો ઓલરેડી ઓબ્વિયસ છે કે તમારા 200 રૂપિયાની અંદર જેટલા પેકેટ આવશે એટલા જ તમે ખરીદી શકશો, એનાથી વધારે તો ખરીદી નથી શકવાના, રાઈટ. સો એ વસ્તુને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો એક પેકેટની કિંમત 30 રૂપિયા છે, આપણે એવા કેટલા પેકેટ ખરીદી શકીએ? x પેકેટ ખરીદવાના છે, રાઈટ. અને એની કિંમત કેટલી હોવી જોઈએ? 200 કરતા ઓછી, રાઈટ. એટલે કે ધારો કે તમે 2 પેકેટ ખરીદશો તો 2 પેકેટની પ્રાઇસ 60 રૂપિયા થશે, તો ઓબ્વિયસલી તમારા 2 કિલો ચોખા તો આવી જ જશે 200 રૂપિયાની અંદર, એ તમને ખબર છે, રાઈટ. એવી ઘણી બધી કિંમતો હશે જેના માટે આ જે તમારું સમીકરણ છે એ સાચું હશે, રાઈટ. સો એના સોલ્યુશનની વાત આપણે પછી કરીશું, પણ જ્યારે તમને એવું આપ્યું હોય કે ક્વિક રિસ્ટ્રિક્શન આપી દીધું છે, રાઈટ, કે ક્વિક એવી કન્ડિશન આપી દીધી છે કે જ્યાં એના ઉપર રિસ્ટ્રિક્શન લાગી જાય કે આટલું એટલે આટલું જ છે આપણી પાસે, રાઈટ. તમારી પાસે ઘરમાં જેટલી જગ્યા હશે એટલી જ વસ્તુ તમે એમાં લાવીને મૂકી શકશો, રાઈટ. એનાથી વધારે સ્પેસ તો આપણે કાઢવાના જ નથી. સો એ જે વસ્તુ છે એ શું છે? અહીંયા નંબર સમીકરણ માટે બી એ જ વસ્તુ સાચી છે કે મારી પાસે આટલી વસ્તુ છે, એની અંદર મારે મેનેજ કરવાનું છે, મારે આટલી વસ્તુ ખરીદવી છે, તો હું કઈ રીતે ખરીદીશ, રાઈટ. સો એ જે મેનેજમેન્ટ છે એને આપણે શું કહીશું? અસમતાઓ. આ બધી જ જે છે એ શું છે? તો કે પર્ટિક્યુલર ટાઈપની અસમતાઓ, રાઈટ. અને વ્યાખ્યામાં બી એ જ કીધું છે કે બે વાસ્તવિક સંખ્યાઓ, મેં તમને કીધું એમ પહેલા આપણે જોયું કે 2 is less than 5. આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા, બંને કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યાઓ, રાઈટ. કે બૈજિક પદાવલી, જે બૈજિક પદાવલી ઓલરેડી તમે લોકો 9મા 10મા ધોરણમાં જોઈ ગયા છો, રાઈટ. સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત સમીકરણના ફોર્મમાં ઓલરેડી આ બધી જ વસ્તુઓની ચર્ચા તમે કરેલી. ખાલી એની વચ્ચે જ્યારે આ ચાર સાઇન આવે ને, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, તો એને આપણે શું કહીશું? અસમતા, રાઈટ. અને અહીંયા આપણે ભણવાનું છે શું? સુરેખ અસમતા, એટલે કે સુરેખ સમીકરણ અને એની વચ્ચે આપણી પાસે હશે અસમતા, રાઈટ. સુરેખ સમીકરણ બી બે ટાઈપના જોઈશું, એક ચલ માટે અને બે ચલ માટે, અને એના માટેની અસમતાઓ, સમીકરણના ઉકેલો, ઓલરેડી ઇક્વાલિટી માટેના સમીકરણના ઉકેલો તમે લોકો જોઈ ગયા છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈશું કે અસમતાઓ આપેલી હોય તો એના આપણે એનું સોલ્યુશન આપણે કઈ રીતે શોધી શકીએ. ઓકે. સો આ રીતે આપણે જોવાનું છે શું? તો કે મેં તમને કીધું એમ એક અને બે ચલ માટેના સુરેખ સમીકરણો, રાઈટ. પણ એના પહેલા આપણે જોઈશું કે કોઈ પણ અસમતાને ઉકેલવાની કઈ રીતે, રાઈટ, એના પર્ટિક્યુલર સોલ્યુશન્સ. ઓકે. પછી જ્યારે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈશું ત્યારે આપણે જોઈશું કે એના ઉકેલ કઈ રીતે અલગ અલગ પદ્ધતિથી મેળવી શકાય. સૌથી પહેલા મેં તમને કીધું એમ કે અસમતા, તો કોઈ પણ બૈજિક પદાવલી કે વાસ્તવિક સંખ્યાની વચ્ચે આ ચાર સાઇન આવે તો એને આપણે શું કહીશું? અસમતા, રાઈટ. હવે એ જ અસમતામાં આપણી પાસે બહુ જ બધી એના પ્રકારો છે અલગ અલગ, રાઈટ. સો વન બાય વન આપણે એના પ્રકારોની ચર્ચા કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એ વસ્તુ એકચ્યુઅલી શું છે. ઓકે. સો સૌથી પહેલું કીધું છે સંખ્યાત્મક અસમતા. હવે સંખ્યાત્મક અસમતામાં શું છે? તો કે ખાલી ને ખાલી વાસ્તવિક સંખ્યાઓ હોય, રાઈટ. લાઈક 5 is less than 10, યા તો તમે એવું કહી શકો કે 7 is less than 9 and whatever. ગ્રેટર ધેન માટે બી સાચું છે, રાઈટ. તમે એવું કહી શકો 9 is greater than 12, sorry 12 is greater than 9, રાઈટ. સો લેસ ધેન માટે, ગ્રેટર ધેન માટે ખાલી ને ખાલી તમને એવું કીધું હોય કે ત્યાં કઈ સંખ્યાઓ હોય? વાસ્તવિક સંખ્યાઓ હોય અને એની વચ્ચે અસમતા આપી હોય તો તમે એવું કહી શકો કે એ કેવી અસમતા છે? સંખ્યાત્મક અસમતા. ઓકે. એના પછી કીધું છે શાબ્દિક અસમતા. તો શાબ્દિક અસમતામાં શું છે કે તમારે ત્યાં ખાલી ને ખાલી ચલ કન્સિડર કરતા, રાઈટ, કે x હોય કે y હોય, રાઈટ. મેં તમને પહેલા એમ કીધું કે તમારે માર્ક્સ 40 અથવા 40 કરતા વધારે લાવવાના પાસ થવા માટે. તો એ વસ્તુ કેવી હતી?
x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 40, તો ત્યાં ખાલી ને ખાલી આપણે કોઈ ચલની વાત કરી હતી કે એ ચલ કોઈ સંખ્યા કરતા નાનો અથવા તો મોટો હશે, રાઈટ. સો એ જે વસ્તુ છે એને આપણે શું કહીશું? શાબ્દિક અસમતા. y માટે પણ સાચું છે. ધારો કે તમારી પાસે કોઈ ચલ y છે, y is less than or equals to 5. પહેલા તમે શું લેતા હતા? x is equals to 40, y is equals to 5, રાઈટ. એને એઝ અ કોઓર્ડિનેટ તમે લખતા હતા અને પછી એનું સોલ્યુશન ફાઇન્ડ કરતા. પણ અહીંયા આપણે એ વસ્તુને કઈ રીતે લખવાની છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અને લેસ ધેન ઓર ઇક્વલ્સ અસમતા વચ્ચે એડ થાય તો આવી અસમતાને આપણે શું કહીશું? શાબ્દિક અસમતા. ત્રીજી વસ્તુ છે દ્વિ અસમતા. હવે દ્વિ અસમતા શું છે? તો કે એની ઓલરેડી આપણે ચર્ચા જ્યારે આપણે ગણ જોયું ત્યારે કરી કે કોઈક જે ઘટક છે એ કોઈ પર્ટીક્યુલર બે નંબરની વચ્ચે છે, રાઈટ. ધારો કે આપણે કેવું છે કે x એ જે 5 અને 10 ની વચ્ચે છે, તો એને આપણે કઈ રીતે લખતા હતા? 5 less than or equals to x less than or equals to 10. સો બે નંબર્સની વચ્ચે x એક્ઝિસ્ટ કરે છે તો એને આપણે શું કહીશું? દ્વિ અસમતા. સેમ y માટે બી સાચું છે. ધારો કે તમને કીધું છે કે 7 less than or equals to y less than or equals to 12, તો y ક્યાંથી ક્યાં સુધીનો છે? તો કે 7 થી 12, રાઈટ. સો આ જે પર્ટીક્યુલર ટાઈપ છે એને આપણે શું કહીશું? દ્વિ અસમતા. એના પછી જોવાનું છે તો કે ચુસ્ત અસમતા. હવે ચુસ્ત એટલે આ બે સાઇન, ખાલી લેસ ધેન અને ખાલી ગ્રેટર ધેન. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ધારો કે આ જ શાબ્દિક અસમતા છે એમાં ખાલી તમને કહી દીધું x is greater than 40 or y is less than 5, રાઈટ. તો આને આપણે શું કહીશું? ચુસ્ત અસમતાઓ. હવે એવું નથી કે ચુસ્ત અસમતામાં આપણે આ ના લઈ શકીએ સંખ્યાત્મક. ચુસ્ત તો છે ને, આપણે લખી તો શકીએ ને 5 is less than 10, રાઈટ. જ્યાં ખાલી ને ખાલી લેસ ધેન ગ્રેટર ધેન ની સાઇન હોય એને આપણે શું કહીશું? ચુસ્ત અસમતા, રાઈટ. બીજી વસ્તુ જે આપણે જોવાની છે એ છે મિશ્ર અસમતા. તો આ બધી મિશ્ર અસમતાના ઉદાહરણ છે જે આપણે ઇક્વાલિટીમાં લઈએ છીએ. ત્યાં શું હોવું જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, રાઈટ. કોઈ એક અસમતા કોઈ એક જ અસમતામાં હશે એવું જરૂરી નથી, બધી એકબીજા સાથે કનેક્ટેડ જ છે, રાઈટ. પણ તમારે અમુક કન્ડિશનમાં જોવું પડે કે કઈ કઈ અસમતામાં આપણે પર્ટીક્યુલર કેટેગરીને મૂકી છે, રાઈટ. મિશ્ર અસમતામાં બી x greater than or equals to 40, या तो તમે એવું કહી શકો કે x plus y less than or equals to 40, રાઈટ. या तो 20, whatever. અહીંયા આપણી પાસે બે ચલ છે x અને y, પણ આપણે તો શું જોવાનું છે? સાઇન. તો જ્યાં તમને ઇક્વાલિટી આપી હોય એ શું થઈ જશે? મિશ્ર અસમતા. ઓકે. એના પછી આપણે જે મેઇન વસ્તુ છે એ જોવાની છે એ છે સુરેખ અસમતા. જે આપણે શેની વાત કરીશું? એક ચલ અને બે ચલ માટે, રાઈટ. તો સુરેખ અસમતા શું છે? તો કે એક ચલ માટેની સુરેખ અસમતા એટલે કે તમને આવું આપી દીધું છે કે 2x 5 less than or equals to 20. તો અહીંયા ચલ કયો છે? એક જ x. તો આવી જે અસમતા હશે એને આપણે શું કહીશું? સુરેખ અસમતા. શેની માટેની? એક ચલ માટે, રાઈટ. ખાલી તમને 2x less than or equals to 20 કીધું હોય તો એ બી એક ચલ માટે નહીં, કેમ કે ત્યાં ચલ કેવો છે? એક જ છે, આ x, રાઈટ. તો જ્યાં બી તમને એક ચલ આપેલો હોય એને આપણે શું કહીશું? એક ચલ વાળી સુરેખ અસમતા, રાઈટ. અને જ્યાં બે ચલ આપ્યા હોય જે રીતે મેં અહીંયા કીધું, ઓકે, 2x 3y greater than or equals to 50, રાઈટ. સો અહીંયા શું છે? આ x એ એક ચલ છે, y એ બીજો ચલ છે, પણ સુરેખ તો છે ને, કેમ કે બંનેની હાઈએસ્ટ પાવર કેટલી છે? 1. અહીંયા બી સેમ. વર્ગ નહીં કરી દેવાનો. અહીંયા આપણે ખાલી ને ખાલી સુરેખ સમીકરણની અને સુરેખ અસમતાઓની જ વાત કરવાની, ઓકે. સો આ જે છે આપણી બે ચલ વાળી સુરેખ અસમતા છે, રાઈટ.
સો આ ટાઈપના જે એક્ઝામ્પલ્સ છે એને આપણે શું કહીશું? સુરેખ અસમતા. શેની માટે? તો કે આ એક ચલ માટે અને આ બે ચલ માટે. ઓકે, અને છેલ્લું જોવાનું છે એક ચલની દ્વિઘાત અસમતા. રાઈટ, આ આપણે અત્યારે ભણવાની નથી પણ ખાલી તમારી નોલેજ માટે છે કે ત્યાં તમને દ્વિઘાત સમીકરણ આપેલું હશે. રાઈટ, કે ત્યાં તમને શું આપી દીધું હશે? 4x² + x + 5 less than or equals to sum 10. તો આ દ્વિઘાત સમીકરણ થયું અને આ આપણી અસમતા. રાઈટ, તો આ શું છે? એક ચલની દ્વિઘાત અસમતા. અહીંયા ચલ તો એક જ છે. રાઈટ, એક જ x. રાઈટ, આ આપણો ચલ છે અને આ ઘાત એની હાઈએસ્ટ પાવર કેટલી છે? 2. એટલે આપણે એને શું કહીશું? દ્વિઘાત સમીકરણ. અને અસમતા છે એટલે આપણી શું થઈ જશે? દ્વિઘાત અસમતા. રાઈટ, સો આ ટાઈપના ફોર્મ હોય એને આપણે શું કહીશું? દ્વિઘાત અસમતા. પણ આની ચર્ચા આપણે કરવાની નથી આ ચેપ્ટરમાં. રાઈટ, આપણે ખાલી આટલી અસમતા પર વર્ક કરીશું કે નોર્મલી સુરેખ અસમતા પર એમાં બધી જ અસમતાઓ આવી જશે. એમાં ચુસ્ત બી હોઈ શકે, મિશ્ર બી હોઈ શકે. રાઈટ, આ ઇક્વાલિટી કાઢી નાખો તો આ ચુસ્ત અસમતા, ઇક્વાલિટી રહેવા દો તો મિશ્ર અસમતા. રાઈટ, સો આ જે મેઇન વસ્તુ છે એના ઉપર આપણે આખા ચેપ્ટરમાં ફોકસ કરવાનું છે. પણ એના પહેલા આપણે જોઈશું કે સુરેખ અસમતાનું સમીકરણ કઈ રીતે ઉકેલવાનું. જેવી રીતે સમીકરણ તમે ઉકેલીને રાઈટ, સપોઝ અહીંયા ઇક્વાલિટી હોતું તો તમે શું કરતા? x = 200/30. રાઈટ, સો x ની કિંમત મળી જતી તો આને આપણે શું કહેતા હતા? સમીકરણનો ઉકેલ. રાઈટ, આવો જ સમીકરણનો ઉકેલ આપણે શેની માટે શોધવાનો છે? સુરેખ અસમતા માટે ઉકેલ. રાઈટ, સો એના ઉકેલની વાત આપણે લોકો નેક્સ્ટ વિડિયોમાં કરીશું. ઓકે, ત્યાં સુધી આની દરેક ડિટેલ જે છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. રાઈટ, સ્ટેપ બાય સ્ટેપ એ દરેક પોઈન્ટ્સ તમારે નોટબુકમાં લખવાના છે. રાઈટ, સૌથી પહેલા અસમતા એની વ્યાખ્યા આપી છે. એની જોડે જોડે તમને પાછળ આ દરેક અસમતા વિથ એક્ઝામ્પલ આપેલા છે. રાઈટ, ઇન જનરલ ફોર્મમાં બી એને કઈ રીતે લખાય એ બી તમને આપેલું છે. રાઈટ, સો બધી જ વ્યાખ્યા તમારે નોટબુકમાં લખવાની છે. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે એના ઉકેલ અસમતાઓના ઉકેલ વિશે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.